આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. યાત્રાથી લોકો યોજનાઓ વિશે માહિતી મેળવી રહ્યા છે. જિલ્લાનું સૂર્યમંદિર મોઢેરાનું પરિસર 2024ના વર્ષના પ્રથમ સૂર્યોદયના કિરણની જ્યોત સાથે સામૂહિક સૂર્ય નમસ્કારના વિશ્વ વિક્રમનું સાક્ષી બન્યું હતું. જિલ્લામાં રવિ પાકોનું વાવેતર થઈ ગયું છે. ઠંડીનો માહોલ ધીરે ધીરે જામતો જાય છે. શિયાળાના રક્ષણ માટે લોકો કચેરીઓ આરોગીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સારી કામગીરી કરનાર 3 એકમોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે મહેસાણા જિલ્લા પુરવઠા કચેરીની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે બીજા ક્રમે ગ્રામ વિકાસ એજન્સી અને ત્રીજા ક્રમે બહુચરાજી મામલતદાર કચેરીની પસંદગી કરાઈ હતી. સ્વચ્છતા અભિયાનના કારણે જિલ્લામાં લોકજાગૃતિ આવી છે અને જિલ્લો હવે સ્વચ્છતા તરફ પ્રયાણ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારના જળ જીવન મિશન અંતર્ગત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના પાણી પુરવઠા વિભાગના 25થી વધુ અધિકારીઓની ટીમ ક્ષેત્રીય તાલીમના ભાગરૂપે બહુચરાજી તાલુકાના પાણી ક્ષેત્રે આત્મનિર્ભર શંખલપુર ગામની મુલાકાત લીધી હતી અને ગામની પાણી વિતરણ વ્યવસ્થા, વોટર મેનેજમેન્ટ અને પાણી બચાવો અંગે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામ પંચાયતને બિરદાવી હતી. ડ્રગ ડિસ્કવરી એન્ડ ડેવલપમેન્ટ ઇન એગ્રોબાયોટેક એન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સની 32મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાએ યોજાઈ હતી. બહુચરાજી તાલુકાના જેતપુર ગામે અમેરિકા, ચીન, નેપાળ, સિંગાપોર અને મલેશિયા સહિત 5 દેશ અને દેશના કુલ 50થી વધુ વૈજ્ઞાનિકો પોતાના કૃષિ ક્ષેત્રે કરેલા રિસર્ચ રજૂ કર્યા હતા. જેમાં જંતુનાશક દવાઓ અને ખાતરના કારણે જમીન ઉપર પડતી તેમજ આરોગ્ય ઉપર થતી આડઅસરોથી બચવાના ઉપાયો અંગે ચર્ચા થરાઈ હતી. 500થી વધુ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રના દુનિયાભરના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરવાનો અવસર મળ્યો હતો. કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ભવકુંજ શાળાને એજ્યુકેશન ટુડેના સર્વે દ્વારા ઇન્ડિયા સ્કૂલ મેરિટ એવોર્ડ માટે સીબીએસઇ સ્કૂલ મહેસાણા જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા તરીકે જાહેર કરવામાં આવી છે. સર્વશ્રેષ્ઠ સ્કૂલની પસંદગી માટે પેરેન્ટલ એન્ગેજમેન્ટ, સપોર્ટ એજ્યુકેશન, ઇનોવેટિવ એજ્યુકેશન જેવા પેરામીટર ધ્યાનમાં રાખવામાં આવે છે. બેંગ્લોર ખાતે એજ્યુકેશન ટુડેના મેનેજિંગ ડાયરેક્ટર અનિલ શર્માના હસ્તે બીજી વખત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલ થોળ અભયારણ્યમાં હાથ ધરાયેલી પ્રાથમિક પક્ષી ગણતરી કરાઈ હતી, જેમાં આ વર્ષે 50,000થી વધુ પક્ષીઓની નોંધણી થઈ હતી. જેમાં કુંજ, ગહેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે. ફોરેસ્ટ ઓફિસર સ્વપ્નિલ પટેલે જણાવ્યું હતું કે રાજહંસ નામના પક્ષીઓ હિમાલયમાંથી આ અભયારણ્યમાં આવ્યા છે. મુખ્ય પક્ષીઓની ગણતરી જાન્યુઆરીમાં હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગાસન સ્પર્ધાનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાની કડી શહેરમાં રહેતી પૂજા પટેલે સિનિયર કેટેગરીમાં ટ્રેડિશનલ યોગાસન સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે અગાઉ ગોવા ખાતે 37મી નેશનલ ગેમ્સ યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પૂજા પટેલ આગામી માસમાં મધ્યપ્રદેશ રાજ્યમાં ભાગ લેવા જશે. અત્યાર સુધી આ તેને 127 મેડલ મેળવ્યા છે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.